ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હુડકો પોલીસ ચોકી પાછળ કોઠારીયા રોડ રાજકોટ ખાતે સર્વજ્ઞાતીય 13 નવદંપતીઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે વિદાય આપવામાં આવી હતી। સાથે સંસ્થા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરીને સમાજસેવા પણ કરવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। વર્ષાબેન રૈયાણી। આજે અહીં 13 નવદંપતીઓના સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન ઉજવવા જઈ રહ્યા છીએ અને આ લગભગ અમારા 2008થી પ્રવૃત્તિ કાર્યરત છે। એમના માટે નયનભાઈ મકવાણા અમારા પ્રમુખશ્રી એના અધ્યક્ષ સ્થાને લગભગ 3 મહિનાની એવી કડી મહેનત હોય કે એક બાપના આંગણેથી દીકરી વિદાય લે ને એ તમામ સાજ સજાવટ સાથે અને કરિયાવર સાથે અમે તૈયારી કરતા હોઈએ છીએ। અમારી સાથે સ્વયંસેવક ભાઈઓ અને બહેનોનું એટલું ગ્રુપ છે કે મા ખોડિયાર અને ભોળાનાથના આશીષ છે કે પીરસવામાં ઘટતા નથી, અહીંની સેવાઓમાં ઘટતા નથી। જેમનું અમે સંખ્યાનું લિસ્ટ નથી રાખેલું, પણ જે પ્રમાણે અમારે જરૂરિયાત પડે છે ને સેવાની, એ ઈશ્વર અમને એટલા સ્વયંસેવક ભાઈઓ અને બહેનો નવા ઉમેરાતા જાય છે દર વર્ષે। એટલે અનેક સ્વયંસેવકો છે અને જેની મોજ આપ તમે આ આંગણામાં જોઈ શકો છો। ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ આખું વર્ષ સેવા પાથરે છે, જેમાં પશુ, પંખી અને પ્રકૃતિઓ માટે કહું તો પંખી માટે દાણા નાખીએ છીએ, માછલીઓને લોટ નાખીએ છીએ, ગાયો માટે ને કૂતરા માટે અમે સ્પેશિયલ ઘરે લાડવા બનાવીએ છીએ। દર બીજ અને અમાસનું અમારે અલગ અલગ સ્લમ ઝૂંપડપટ્ટીમાં બટુક ભોજન હોય છે અને એ બટુક ભોજનની જે વાનગીઓ હોય ને એ નયનભાઈ મકવાણાના ઘરે એમના જાતે ટ્રસ્ટના કાર્યકરો દ્વારા બને છે। આ સાથે નવરાત્રિમાં જે ગરબા વેસ્ટ જાય છે ને એ ગરબા એકઠા કરી એના અમે ચક્કી ઘર બનાવીએ છીએ અને ઝાડ ઉપર ટીંગાડી અને આ પ્રકૃતિની સેવા પણ અમે કરીએ છીએ। સાથે અમે વૃક્ષારોપણનું આયોજન પણ ગામડામાં રાખીએ છીએ। સ્લમ વિસ્તારની સરકારી શાળાઓમાં ગેમ રમાડી બાળકોને અને ગિફ્ટનું વિતરણ કરીએ છીએ। આવી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા દ્વારા આખું વર્ષ ચાલે છે।